सेवा कृतिर्गुरोराज्ञा बाधनं व हरिच्छया अतः सेवा परम चित्तम विधाय स्थीयताम सुखम। भगवत सेवा गुरु आज्ञा के अनुसार करनी चाहिए, किंतु यदि स्वयं हरि की इच्छा हो तो गुरु आज्ञा का बाधन हो सकता है। अतः चित्त को सेवा पर करके सुख से रहना चाहिए। હવે સેવા કૃતિ વગેરે શબ્દોની વ્યાખ્યા કરી રહ્યા છે। સર્વપ્રથમ તો ગુરુ આજ્ઞા જે પ્રકારે બાધિત ન થતી હોય તે પ્રકારે સેવા કરવી આવશ્યક છે। આ પ્રકારે ગુરુ આજ્ઞાથી સેવા કરવાવાળાઓને જો કદાચ કોઈ વિશેષ ભગવદ આજ્ઞા થઈ જાય અને તે ભગવદ આજ્ઞા ગુરુ આજ્ઞાથી વિરુદ્ધ જતી હોય તો આવી પરિસ્થિતિમાં ભગવદ આજ્ઞા મુજબ કરવું જોઈએ। આ આચાર્ય ચરણ બાધનમ વા હરિચ્છયા શબ્દોથી કહી રહ્યા છે। અર્થાત આવી વિશેષ ભગવદ ઈચ્છાનો વિકલ્પ ઉપલબ્ધ હોય ત્યારે જ ભગવદ આજ્ઞા મુજબ કાર્ય કરવું જોઈએ। જો ન હોય તો ગુરુની આજ્ઞાનું બાધન ન કરતા ભગવત સેવા કરવી જોઈએ। ગુરુ આજ્ઞા અબાધિત થતી હોય કે બાધિત થતી હોય, મુખ્ય તો ભગવત સેવા છે। તેથી જે પ્રકારે ભગવત સેવાની પ્રધાનતા આવતી હોય તેવી જ રીતે રહેવું જોઈએ। આ જ ભાવને આચાર્ય ચરણોએ અતઃ વગેરે શબ્દોથી કહ્યું છે। આવી રીતે કરશો તો પરિણામ સુખકારી જ થશે। આ જ કારણે આપશ્રીએ સુખમ પદનો પ્રયોગ કર્યો છે। चित्तोद्वेगं विधायापि हरेर्यद्यत् करिष्यति तथैव तस्य लीलेति मत्वा चिंतां द्रुतं त्यजेत। चित्त में उद्वेग करा कर भी हरि जो जो करेंगे वह उनकी लीला है, यह मानकर चिंता शीघ्र त्याग देनी चाहिए। तस्मात् सर्वात्मना नित्यं श्री कृष्ण शरणं मम वदद्भिरेव सततं स्थेयमित्येव मे मतिः। अतः सभी प्रकार से नित्य श्री कृष्ण शरणं मम सतत बोलते हुए रहना चाहिए, यह मेरी मति है। इति श्रीवल्लभाचार्य विरचितं नवरत्नं समाप्तम्। હવે કદાચ પુત્ર વગેરે કોઈ પરિવારજનથી વિયોગ થઈ જવાની આશંકા હોય અને તેથી મનમાં કોઈ પ્રકારના દુઃખથી ચિંતા ઉત્પન્ન થતી હોય તો તેનું નિરાકરણ આચાર્ય ચરણ ચિત્તોદ્વેગમ વગેરે શબ્દોથી કરી રહ્યા છે। ઉપર બતાવેલ કોઈ પણ વિષયમાં ચિંતા ન કરવાનો ઉપદેશ અને પ્રભુની સમસ્ત લીલાઓને ધૈર્યપૂર્વક સાક્ષીવત જોતા રહેવાના આ બધા ઉપદેશ આપણને અસંભવ જેવા લાગતા હોય છે। તેનું કારણ આ કે શ્રવણથી લઈને સખ્ય ભક્તિ સુધી પહોંચ્યા પછી જ નિવેદનની વાત આવે છે। હવે જ્યાં નવધા ભક્તિની પ્રત્યેક ભક્તિ જ પ્રાપ્ત થવી કઠિન હોય છે ત્યાં તો નિવેદનની દિશા પણ ઘણી દૂર છે। તેથી આ બધી નિવેદનની ચિંતા અને પુત્ર વગેરે અન્ય પરિવારજનોના વિયોગથી ચિંતા વગેરેનું સમાધાન આપવું વ્યર્થ જ છે। આવો વિચાર કરીને આચાર્ય ચરણ હવે સાધન અને ફલને એક કરીને બધી વસ્તુઓનું સમાધાન તસ્માદ વગેરે શબ્દોથી કહી રહ્યા છે। અહીંયા સાધન અને ફલને એક કરવાની વાત કહેવામાં આવી છે। સાધનથી તાત્પર્ય શ્રવણથી લઈને સખ્ય સુધીની ભક્તિ છે અને નિવેદન તે ભક્તિનું ફલ। આગળના શ્લોકમાં આ બધાને એક કરીને સર્વ સમાધાન કહી દીધું છે। આ અર્થ છે કારણ કે ઉપર બતાવેલ પદ્ધતિથી આપણા માટે આ બધું કરવું અશક્ય છે। તેથી બધા પ્રકારથી શરણાગત થવા પર આપણને પ્રભુ જ એવું સામર્થ્ય આપશે। આ વાત હૃદયારૂઢ કરવી જોઈએ। ભક્તિ માર્ગીય બધા જ અંશોનો વિચાર કરીને જીવ જ્યારે જોવે છે કે જીવ સાધ્ય તો કશું જ નથી અને જ્યારે તે આ પ્રકારે પ્રતિબંધ અથવા તો પોતાનું અસામર્થ્ય જોવે છે ત્યારે જ તે બધા પ્રકારે ભગવાનને શરણાગત થાય છે। નિત્યમ શબ્દનો અર્થ છે નિરંતર। શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનું નિરંતર અનુસંધાન કરવું જોઈએ આ કહ્યું છે, નહીતર કલિકાલથી આસુર ધર્મનો પ્રવેશ થઈ જાય છે। આપણા અંતઃકરણમાં બધી જ રીતે શરણાગતિનો ભાવ હોય કે ન હોય, નિરંતર શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવું આવશ્યક છે। આ બતાવવા માટે આચાર્ય ચરણોએ સતતમેવમ વદદ્ભિઃ કહ્યું છે। જ્યારે આપણે આ પ્રમાણે સતત અષ્ટાક્ષરનો જપ કરીશું તો આપણું આવું આચરણ આપમેળે જ લોકમાં બીજાઓને પણ આવી શિક્ષા આપશે। અથવા આવો અર્થ કરી લઈએ કે ઉપર કહેલ પ્રકારથી શ્રી કૃષ્ણ શરણમ મમનું અનુસંધાન રાખતા સેવા પર રહેવું જોઈએ અને જો આટલું કરવું પણ આપણા માટે અશક્ય થતું હોય તો આચાર્ય ચરણ એમના સિદ્ધાંતનો નિષ્કર્ષ જેને આ પરમાત્મા સ્વીકાર કરી લે છે તે જ જીવને પરમાત્મા પ્રાપ્ત થાય છે। આ શ્રુતિના અનુસારે કહી રહ્યા છે। મારી મતિ તો આ જ પ્રકારની છે। આ અર્થ છે। અહીંયા શ્રી નવરત્ન ગ્રંથ આચાર્ય ચરણો દ્વારા સમાપ્ત થયો। હવે શ્રી ગુસાઈજી આગળ પ્રકાશ ટીકાનો ઉપસંહાર કરી રહ્યા છે।
ભક્તિમાર્ગે પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમિદમુચ્યતે અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્યાત્ર નાર્થિતા ભક્તિમાર્ગ સુધા સિંધોર્વિચારમથનૈ સ્વયં સ્ફુટીકૃતાની રત્નાની શ્રીમદાચાર્ય પંડિતૈઃ મયોજ્વલીકૃતાનિત્થં હૃદિ ધૃત્વા વ્રજાધિપં ભજન્તુ ભક્તા યેનાસૌ ન વિમુંચતિ કર્હિચિત ઇતિ શ્રી શ્રી વિઠ્ઠલ દીક્ષિત વિરચિતો નવરત્ન પ્રકાશઃ સમાપ્તઃ. ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થયેલ જીવની દ્રઢતા માટે આ નવરત્નનો ઉપદેશ અપાઈ રહ્યો છે. આ માર્ગથી વિમુખ જીવો માટે આ તેવી જ રીતે નિરર્થક છે જેવી રીતે આંધળા માટે સૂર્ય. પંડિતવર્ય શ્રીમદ આચાર્ય ચરણોએ ભક્તિ માર્ગ સુધાસાગર શ્રીમદ ભાગવતના વિચારોના મંથન દ્વારા પોતે જ આ રત્નોને પ્રગટ કર્યા છે. મેં વ્રજાધીપને હૃદયમાં ધારણ કરીને આ રત્નોને ઉજ્જવલ કર્યા છે. ભક્તજન આ રત્નોનું ભજન કરે જેનાથી પ્રભુ તેમને ક્યારેય છોડશે નહીં. આ શ્રી શ્રી વિઠ્ઠલ દીક્ષિત વિરચિત નવરત્ન પ્રકાશ સંપૂર્ણ થયું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.